પર હવે નજર કરી લઈએ તો ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોની ડુપ્લિકેટ નકલો છાપીને વેચવાના આરોપસર કોપીરાઇટ કૌભાંડનો પર્દાફાશ થયો છે। જ્ઞાન એકેડમી અને જ્ઞાન પ્રકાશનના કોપીરાઇટના ભંગ બદલ 2 શખ્સો સામે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદના તરલ પટેલ અને ગાંધીનગરના ચેતન પટેલ સામે કોપીરાઇટ એક્ટની કલમ 63 હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે। કુડાસણના કેશવ સ્ક્વેરથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાના આરોપ વચ્ચે પોલીસે ડુપ્લિકેટ સાહિત્ય અને મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે। મારી જ્ઞાન પ્રકાશનની જે પુસ્તકો છે એ જ્ઞાન લાઈવ પ્રાઇવેટ લિમિટેડ વાળા છાપતા હતા। વચમાં એક વખત તો મેં એમને વોર્નિંગ આપેલી કે તમે છાપશો નહીં, ત્યારે એમને એવું કીધું હતું કે ત્યાં મારા નાના ભાઈ અને મારા જૂના ફેકલ્ટી છે એ જ મેનેજમેન્ટ કરે છે કે સાહેબ અમારે ખર્ચ થયો છે, અમે બુક છાપેલી પડી છે, એટલે મેં કાંઈ વાંધો નહીં, તમે મને એ બધી બુક્સ આપી દો। અને એમને મેં એની જે પડતર કિંમત હતી એ કિંમતે આપી દીધી। બહુ બધા લગભગ લાખો પુસ્તકોમાં મારી પરવાનગી વગર મારો ફોટોય છાપે છે, ઘણા બધા પુસ્તકોમાં મારું નામ લખે છે અને 7-8 પુસ્તકો તો એવા છે જે જ્ઞાન પ્રકાશનના ડિટો સેમ ટુ સેમ છાપી અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે અને મારા પુસ્તકો એમના નામમાં છાપીને ઘણી બધી જગ્યાએ તો મારું નામ છાપીને વિદ્યાર્થીઓને વેચે છે અને કોપીરાઇટનો ભંગ કરે છે। એટલે જ્ઞાન લાઈવ પ્રાઇવેટ લિમિટેડ, તરલ મંગળભાઈ પટેલ અને ચેતન પટેલ ઉપર મેં કોપીરાઇટનો કેસ